નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડગામ તાલુકામાંથી મોટી માત્રામાં લક્ઝરી કારોમાં થઈ રહી છે દારૂની ખેપો। દારૂબંધીના લીરે લીરા ઉડાડતા બુટલેગરો રાત્રિના સમયે દારૂની ખેપ મારતા હોય તેવા વિડીયો જાગૃત નાગરિકે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા ખળભળાટ। સંજયસિંહ રાજપૂત નામના સામાજિક કાર્યકરે ગત રાત્રે છાપી પોલીસની હાજરીમાં 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓમાં દારૂની ખેપ મરાતી હોવાના કર્યા આક્ષેપ। બનાસકાંઠા રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। લક્ઝરી કારોના વિડીયો થયા વાયરલ। ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે છાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 58 પરથી પીલુચા હાઈવે પરથી બ્લેક કાચવાળી 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેને લઈ સંજયસિંહ રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ કર્યા હતા। બનાસકાંઠા રેન્જ આઈજી સહિત બનાસકાંઠા પોલીસ અધિક્ષક અને છાપી પીઆઈ કાયદો વ્યવસ્થા જાળવવા કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનારો સમય જ બતાવશે। મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું। હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી, તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતા મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ। મેં પીછો કરતાં અંદર દારૂ દેખાઈ આવેલ। મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી, પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ। મેં કહ્યું કે આવી રીતે આમ છે, તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો। પછી રાત્રે હું પીલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ, તો ત્યાં લોકો ડરેલા હોય છે। હવે લોકોને પૂછું શું થયું, એટલે કે ભાઈ લાઇનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી। મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી, તો ત્યાંથી પીસીઆર અડધો કલાકે આવે છે। એક ઇન્ચાર્જ અધિકારી હોય છે, મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે, તો એને ઊભી રખાઈને ચેક કરો। તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે અંકારી મૂકેલ, એનો પીછો પણ કરવાની તરક્કી ના લીધેલ। મેં પરાણે કહ્યું, સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય। તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીછો કર્યો, અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા। પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા પીઆઈસીની વર્દી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ। તો કીધું સાહેબ મેં વર્દી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો, અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય। મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો। સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના અમારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે। આશા અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે। જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે।